સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં નીટ પેપર લીક મુદ્દે એબીવીપીનો મોરચો, ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર એબીવીપીનું વિરોધ પ્રદર્શન, એબીવીપીના કાર્યકરોએ રસ્તા પર બેસી વ્યક્ત કર્યો વિરોધ, પોસ્ટર અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો, નેશનલ ટેસ્ટિંગ એજન્સી સામે કડક કાર્યવાહીની માંગણી કરી। નીટની પરીક્ષામાં પેપર લીક થવાને લઈને વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ ગુજરાત યુનિવર્સિટી સામેનો જે રોડ છે એ બ્લોક કરીને એબીવીપીના કાર્યકર્તાઓ દેખાવો કરતા આપને જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે એબીવીપીના કાર્યકર્તાઓ રસ્તાઓ વચ્ચે આ ભર બપોરે કે જે ગરમીનો સમયગાળો છે એ સમયગાળામાં રસ્તા વચ્ચે સૂઈ ગઈને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે નવી તારીખો એટલે કે રી એક્ઝામની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે અત્યારે હાલ આ કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે। એમનો માંગ છે કે એનટીએ અને એ સિવાય જે જવાબદાર લોકો છે એમની સામે કાર્યવાહી કરવી જોઈએ અને એ જ બાબતની માંગ સાથે અત્યારે હાલ આ તમામ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે આગામી સમયમાં પણ જ્યારે વિદ્યાર્થીઓ પર અન્યાય થશે ત્યારે બીજા કાર્યકર્તાઓ હર હંમેશ વિદ્યાર્થીઓને ઉભા રહેશે અને ખભેથી ખભો મિલાવી અને વિદ્યાર્થીઓ સેવા માટે ઉભા રહેશે। જવાબદાર કોને માંગો છો? આપણે જોઈએ છે કે આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે એ ફ્રોડ એજન્સી છે, છતાં પણ વર્ષોથી આ પેપર લીક થઈ રહ્યા છે। એ 24 લીક થયા હતા ત્યારે એનટીએ ના જનરલે રાજીનામું આપવું જોઈએ અને આગામી સમયમાં પણ જ્યારે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય પરીક્ષા લેવાતી હોય ત્યારે આવી ઘોર એનટીએ જે એજન્સી છે કે જેના દ્વારા આ પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવતી હોય છે એની સામે કાર્યવાહી કરવી જોઈએ એ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। આ સિવાય એનટીએ ફ્રોડ એજન્સી હોવાનો દાવો પણ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે પેપર લીક થયા બાદ શિક્ષણ મંત્રી દ્વારા પણ પોતાની વાત રજૂ કરવામાં આવી હતી। આ સિવાય એ બાબત પણ કહેવામાં આવી હતી કે આગામી સમયમાં જે પદ્ધતિ છે એમાં બદલાવ કરવામાં આવશે અને એની વચ્ચે અત્યારે હાલ એબીવીપીના કાર્યકર્તાઓ રસ્તા વચ્ચે બેસીને દેખાવ કરી રહ્યા છે। જી, બદલાવ એનટીએ મતલબ નીટની પરીક્ષામાં લાવવાની વાત આજે શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે। આપને લાગે છે કે વ્યવસ્થા બદલાવાથી પેપર લીકની ઘટનાઓ બંધ? કોઈ એના ઉપર કોઈ સંદેહ નથી અમને કે વ્યવસ્થા બદલાવાની। જો પેપર લીક અત્યારે થતું હતું તો આગળ બી પેપર લીક થશે, કેમ કે આ જે કર્મચારીઓ છે એ લોકો જ વેચાઈ ગયા છે। એના માટે આ જે વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી રહી છે, આગળ પણ એ વસ્તુ થશે। તો એનટીએ સામે જ કાર્યવાહી કરવી જોઈએ એ પ્રકારની માંગ આ તમામ લોકો કરી રહ્યા છે। એક બાદ એક તમામ કાર્યકર્તાઓના અત્યારે હાલ અટકાયત પણ કરવામાં આવી રહી છે અને એમની માંગ છે કે એનટીએ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એ જ બાબતને લઈને દેખાવો કરતા તેઓ જોવા મળી રહ્યા છે। કેમેરામેન મહેશ સિંધે સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।